વડોદરા મહાનગરપાલિકાની ટીમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર વિશેષ ભાર આપ્યો છે। વહીવટીતંત્રે લોકોને પાણી બચાવવાની પહેલ કરી છે। જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન અંતર્ગત કેચ ધી રેનના શીર્ષક હેઠળ પાણી સંગ્રહની કામગીરી હાથ ધરવામાં આવી છે। રેઇન વોટર હાર્વેસ્ટિંગનું વડોદરામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાણી બચાવવાની આ પદ્ધતિથી પૂરની સ્થિતિ દરમિયાન વહી જતા પાણીને બચાવી શકાશે અને તેના પર નિયંત્રણ મેળવી શકાશે। 20 કરોડ રૂપિયાના ખર્ચે રિચાર્જ વેલ્સ તૈયાર કરવામાં આવશે। આગામી 3 મહિનાના સમયગાળામાં પ્રોજેક્ટ પર કામ કરશે। વોટર હાર્વેસ્ટિંગ માટે વડોદરા મહાનગરપાલિકાએ 20 કરોડના પ્રોજેક્ટ મૂક્યા છે અને એના ભાગરૂપે આજથી જે રિચાર્જ વેલ્સ છે એને બનાવવાની શરૂઆત થઈ છે। માનનીય મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, વિજયભાઈ શાહ, પક્ષ પ્રમુખ, માનનીય મેયર શ્રી બધાની હાજરીમાં આજે અહીંયા એનું ખાતમુહૂર્ત થયું છે અને લગભગ આગામી 3 મહિનામાં 500થી પણ વધારે જે રિચાર્જ વેલ્સ છે એ બધા બનશે। એના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે એક હાકલ કરવામાં આવી કે કેચ ધ રેન, વરસાદનું એક એક ટીપું આપણે સાચવીએ અને આગળની પેઢી માટે તે કામમાં આવશે, તેને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે ભારત સરકારના જળશક્તિ મંત્રી દ્વારા જે ગુજરાતમાં તમામ આખા દેશમાં હાકલ કરી છે, પણ તેની શરૂઆત તેઓ ગુજરાતથી થઈ રહી છે। ત્યારે ગુજરાતના તમામ કોર્પોરેશનમાં ફક્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકી સાથે 500 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોરવેલ બનાવવાનું ચાલુ થયું છે અને તેનાથી વડોદરામાં આવતા પૂરના પાણીમાં પણ એટલે પૂરની પરિસ્થિતિ